કેમ કે આપણે 7 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો, કેમ કે અત્યારે થોડોક ટાઈમ મળ્યો તો થોડુંક શૂટ કરી લઉં. તો અત્યારે મારો રસોઈનો ટાઈમ થયો હતો. અત્યારે અમે બધી રસોઈને એવી બતાવી ને અત્યારે ક્રિકેટને હાલે મુકેશભાઈ ક્રિકેટ જોઈશ ને સવારમાં તો મમરી ને એવું બનાવ્યું. કેમ કે સવારમાં બધા છોકરાને રડતા હતા તો વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો. તો સવારમાં તો ચોખાની મમરી દળીને તમે બધા કરતા જઈશો કેમ બનાવીને કેમ નહીં. તો આપણે ગામડામાં હોય એ બધીને ખબર પડતી જ હોય. શહેરમાં રહેતા હોય એ તૈયાર લઈ લે, તો ગામડામાં તો આપણે નવરે હોય તો કરી નાખીએ. તો સવારમાં આપણે ચોખાની મમરીની બનાવ્યું ને અત્યારે સુકાઈ ગઈ ને અત્યારે અમે જાણી રસોઈને એવું બતાવ્યું હતું. હું વિડીયો થોડોક ઉતારી લઉં. તો રસોઈમાં તો જો પનીરનું શાક અને આંગળી બનાવ્યું, પનીરનું ગ્રેવીવાળું શાક કર્યું ને રોટલી ને સલાડ એવું અત્યારે બનાવી નાખી રસોઈ. તો કે સવારમાં છોકરા કરત હોય તો કે બટેટાની વેફરી આપણે બનાવી નાખીએ. તો અત્યારે બટેટાની વેફરમાં જો બધીને કામે લગાડી દીધા. કેમ કે અત્યારે બધા ઘેરે વયા હોય દુકાન બંધ કરીને. તો કે અત્યારે છોકરા કવરાવે. તો અમારે જો જીવાબેન રડે સાગડી ઉઠાતી ને ભાવેશભાઈને રજા છે. તો એ પણ જો વેફર પાડવા બેસી ગયા. ભાવેશભાઈ સાલ પાડે છે ને રૂપેશભાઈ ઘણે રાખ્યાસ મોટા મોટા બટેટા ને અમારે જીવાબેન વૈષ્ણવ. અને અત્યારે સવારમાં તો જો આ મમરી બનાવી હતી ચોખાની, તો સુકાઈ ગઈ કેમ કે સવારમાં વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો. ને ચોખાની મમરીને હવે તો ઉનાળો આવ્યો એટલે આપણે એક ચોખાની મમરી ને બટેટાની વેફર ને એવું બધું બનાવી નાખીએ. હવે ઘઉંનું ને બાજરાનું ને બધું કામ પત્યું તો હવે વેફરું ને મમરી ને એવું બધું કરી નાખીએ. તો છોકરા રહે એ પ્રમાણે થાય. તો અમારે રીવુબેન ઉઠી ગયા. કા રીવુબેન આ ટકલ બોસ ને મમ્મી બેને રાખે છે. અમે આડી રસોઈ પતાવી. જીવુબેન ને મારી પાસે આવું માહીને આવું બધું બહુ ગમે. કા માહીને મજા આવે તોફાન કરવાની. કેટલી વેફર કરી આમ કરતો હજી બધી કરી તને બહુ ભાવે તળેલી. કા એમની આમ લઈ આતે કરી ને અમારા જીવાબેન એ સાઈનો એ બધું વીકતું બહુ ગમે. રડતી જાય ને વીકતી જાય ને અમારા રેબાડા બેન જાગી ગયા એટલે બસ કર્યું. હાથ ને પગ પસાડે રાખ્યા. હા હાથ ને પગ પસાડે રાખ્યા અમારા રીવુબેન. હા જો 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 ઊભું થાવું. જો હું એટલે તરત જ ઊભું થાવું. હવે પડખું ફરકાર શીખીને તે સારું છે ને કંઈ એકલીને મૂકા હે નહીં પછી. હા જીવાબેન મને ટીંગાણાસ. કા જીવું આગળ 7 ને વાગ્યા તો આગળ આરતીનો ટાઈમ થાય. કાલે પેલું નોરતું છે તો મંદિરને એવું બધું સાફ કરવાનું હતું. તો મંદિરને એવું બધું જો સાફ સફાઈ કરી નાખી. કેમ કે કાલે પેલું નોરતું છે આપણે ચૈત્રી નોરતા આવે તો મંદિરે આપણે ભગવાનનું સાફ કરી નાખ્યું. ને હવે વેફરે અત્યારની કરી નાખીએ. અત્યારે બધી વેફરને પલાળીને મૂકી દેવું ને સવારમાં પછી કાપીને મૂકી દેવું. એ સવારમાં પછી વિડીયો આપણે શૂટ કર્યું ને હવે અત્યારે તો જો બધા નોખા કામ કરે ને હવે આગળ આરતીનો ટાઈમ થાય. ચાલો બધા આરતી કરવા. તો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને અમારે બધા ઉઠી ગયા. ને આજે તો પડવેથી પેલું નોરતું. તો આજે પેલું નોરતું છે તો નોરતાની બધાને ખૂબ ખૂબ શુભકામના. ને સાંજે અત્યારમાં તો જો આપણે જે રીવાબેન ઉઠી ગયા. રીવાબેન ને માહિરભાઈ ને અમારે અત્યારમાં 6 વાગે તો અમારે ઉઠી જાય ને અમારા જીવાબેન એ ઉઠી ગયા ને હવે નાસ્તાની આગળ તૈયારી કર્યું. દીવાબત્તીને બધું પતાવી નાખ્યું ને આવી નાસ્તાની તૈયારી કર્યું. ને સાંજે આપણે વેફરને એવી આવી પાડીને રાખી હતી તો સવારમાં ઉકાળવાની હતી. તો અત્યારમાં તો જીવાબેને આમથી આમ ફરે દોરી લઈને ને હવે સાંજે જો આ વેફર બધી પાડીને રાખી હતી. કેમ કે અત્યારમાં છોકરા કરવા દઈ નહીં
મસ્તની થઈ ગઈ. હવે અત્યારમાં પાણી મૂકી દીધું છે મમ્મીએ ટોપમાં ને આગળ આ ફટકડી ને મીઠું ને બધું નાખીને મૂકી દીધી. વાડી બફાય એટલે પછી હુકવી દેવું. આમાં આવશે તો નહીં. આમાં આવું વેફર ને ઉકાળો હવે લીધો. વેફર ઉકળે છે હવે પાણી એટલી બધી ઉકાળવાની બાકી છે. ને અમારે જીવાબેન અગરબત્તી કરે છે અત્યારે. જીવાબેને કાયમ અગરબત્તી કરવી જોઈએ. કા જીવુબેન? જીવ વાહ, અરે વાહ. તો જીવુબેન નું મોઢું ખુલી જાય. ને અત્યારમાં તો કપડા અને માહીભાઈ અટાણામાં વેફર લઈને બેઠા છે. માહીભાઈ અટાણામાં વેફર ખાય એને નાસ્તો કરવો નથી. રોટલી ખાતા બળ પડે. કા બધા નાસ્તો કરવા બેઠા છે. રોટલી ને બટર ને મમરા ને અત્યારે બધા નાસ્તો કરે. ને જીયાબેન અમારે અગરબત્તી કરે. તમારે નાસ્તો કરવો ને? એને નાસ્તો નથી કરવો. ને અમારા રીવુબેન ને નાસ્તો કરવો ને? નાસ્તો કરવો રીવુબેન? મમ્મ કરી લીધું બેને? મમ્મ કરી લીધું? ચા દૂધ પી લીધું? અમારા રીવુબેન નો તો નાસ્તો થઈ ગયો. ચા દૂધ પી લીધું રીવુબેન ને અમારે હવે નાસ્તો કરવો છે. ચાલો બધા નાસ્તો કરવા. તાર વેફર થોડીક બફાઈ જાય પછી આપણે એને બધી હુકવશું. ને અમારે જીવાબેન આવી ગયા. જીવુબેન નાસ્તો કરવો ને? નત કરવો? ના પાડે. ના પાડે નાસ્તો નત કરવો તો ડિસ્કો કરો. ડિસ્કો ડિસ્કો કેમ કરે? ડિસ્કો કેમ કરે? અમારે જીવુબેન ને ડિસ્કો આવડી ગયો. મસ્તની વેફર બફાઈ ગઈ છે. હવે જ્યારે જ્યારે એને કાઢ લઈ. મસ્તની પોચી થઈ ગઈ. બધું પાણી નીતરી જાય પછી આપણે અહીંયા આગળ કૂકવી દેવું ખાટલા માથે. હવે એટલી બાફેલી માહી હરકો રહેતો એટલી બાફેલી કાઢી નાખી. હવે પાછી આમાં ઉકળવા ના મૂકી દીધી. પછી આમાંથી આમાં ચોખા પાણીમાં નાખી પછી એમાંથી બાફા મૂકી દીધી. એટલી બફાઈ ગઈ. આગળ એને સૂકવી દેવું. બીજી આ બધી ટોપમાં બફા છે. આગળ પાછી ફટકડી નાખવી છે. એક જ વાર નાખ. આગળ આ બફાઈ જાય પછી કાઢ લેવું. ભાવેશભાઈને આજ રવિવાર છે. ભાવેશભાઈને હોય ઘેર તૈયાર આપણે વેફર બનાવીએ એટલે ભાવેશભાઈ વેફર ભૂકવવા લાગે. અમારે છોકરા કવરાવતા હોય તો અમે ભાવેશભાઈની વાટ જોઈને બેઠા હોય. કઈ રજા હોય તો વેફર બનાવીએ. હા અમારા માહિરભાઈની રજા છે તો માહિરભાઈને એ પકે લાવું ભૂકવવા લાગુ. ખાવી તો જોઈએ ને? કા ખાવી કેવી સારી લાગે? હા તો બસ મહેનત કરવી પડે ને. હા તો હુકવે રાખો. હાલો છૂટી છૂટી. માહિરભાઈ ને ભાવેશભાઈ ને બધી કામે લાગી ગયા. આગળ આખો ખાટલો ભર દે. હો બે ઝડપથી ધગેશ. અમારે જીવુબેન આવી ગયા વેફર ચાખવા. કા જીવાબેન બહુ ભાવે વેફર. રૂગડની મોટમ કાકી કેવી લાગે જીવુ? મીઠી મીઠી. પછી આ એટલી હવે એટલી જ છે ને તગારામાં છે એટલી છે. પછી બાફી નાખ્યું.
આખું તો 2 ખાટલા થાય લગભગ. એ તારે આટું છે નાની. હાલો હવે હુકવે રાખો. ચાલો તો આ કામકાજ શરૂ છે. જે કપડાં બધું પડ્યું તો હવે બીજું કામ આપણે પતાવી નાખીએ. તો અમારે વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. એક ખાટલો ને એક આ ખાટલી 2 ભરાણી ને આ મમરી તો કાલ બનાવી હતી તો હુકાઈશ. અત્યારે હુકાઈ તો ગઈ સાવ કડકડ બોલેશ મસ્તની હુકાઈ ગઈ. આજ તો આ મમરીને ભરી લેવું ને એટલી બટાટાની વેફર કરી. બીજું તો બધું કામ સવારમાં પતાવ્યું, કપડાં અને બધું. બીજું તો અત્યારે રસોઈનો ટાઈમ છે. આગળ નળ આવ્યા હતી, બધું પાણી ને બધું ભર્યું. બીજું તો હવે 4-5 દિવસ નળ આવે. બીજું તો અત્યારે રસોઈ પતાવી. તો અત્યારે 12 વાગ્યા ને અમારે રસોઈ બધી બનીને તૈયાર થઈ ગઈ. કેમ કે આ દાળ રવિવાર છે એટલે દાળ ભાતનો પ્રોગ્રામ હોય તો બધી રસોઈને પતાવી. હવે એક રોટલી બાકી છે, અડી થઈ જાય એટલે અમે બેઠી જઈએ જમવા. અને અમારા રીવુબેન જીવુબેન બેઠા રમકડા બધા લઈને. દાળ ખાવી? જીવુબેન આટલું દાળ બાફી હતી. જીવુબેન દાળ ખાઈ તો હવે તેને રમાડે. ને અમારા રીવુબેન વીડિયામાં હુતા જ હોય તો કહેતું હોય કે આ બેન તો હુતા જ હોય, જાગતા જ નથી. એને આખી રાત એને જાગવાનું હોય એટલે આખો દી હુઈ જાય. તારી બેન જાગોની બેન, એ બેન જાગોની. રીવું ટેકલું બસ છે મારું, ટેકલું બસ. તારે દાળ ખાવી? દાળ ભાત ખાવું મારી દીકરાને? હે હોઈ ગઈ પાછી એને હુઈ જાઉં. ભલે હુઈ હાંગને જગાડી અમારા રીવુબેન હુતા. હવે આગળ જમવાનો ટાઈમ થાય. 12:15 તો થઈ ગયા ને હવે અમે જમી લેવું. તો ચાલો બધા જમવા. જમવાનો ટાઈમ થઈ ગયો, 12:15 થઈ ગયા. તો અમારા બધા જમવા બેસી ગયા છે. બધા જમવા બેસી ગયા છે અને અમારા જીવાબેન ટોપમાં બેઠા છે. જીવાબેન તો મમ્મીની ગંડા કર્યા. હવે ગવાર સાથે રાખ્યા. આ ગવારનું શાક, રોટલી ને સંભારો, દાળ ને બધું મસ્તનું જમવાનું છે. આજ રવિવાર છે, દાળ ભાતનો પ્રોગ્રામ હોય તો આજે બધું જમવા બેસી ગયા છે બધા. તો ચાલો બધા જમવા. અત્યારે આપણે આરતીનો ટાઈમ થયો ને આપણે આજે આરતી શરૂ કર્યું. રૂપેશભાઈ આરતીની બધી તૈયારી કરીશ. 7 વાગ્યા તો અત્યારે આપણે આરતી તો કરવી પડે. ને આજે રામપીર બાપાના ત્યાં પણ અમારે થાળ ધરવાનો વારો હતો. આજ તમે આગલા વિડીયોમાં જોયો હશે અમે થાળ ધરવા ગયા હતા. તો આ વખતે કંઈ બનાવવાનો ટાઈમ રહ્યો ને તો બુંદી ગાંઠિયાને એવું લઈ આવ્યા. તો બુંદી ગાંઠિયા લાવ્યા પ્રસાદી રામપીર બાપાને ત્યાંથી. ને આપણે સવારમાં વેફર બનાવી હતી, એ પણ અત્યારે સુકાઈ ગઈ. તો જો મસ્તની એટલી વેફર થઈ. કેમ કે એક ખાટલો અને એક નાની ખાટલીને એટલી વેફર કરી હતી. તો જો મસ્તની વેફર સુકાઈ ગઈ. હવે આને આપણે તળીને જો કેવી થઈ એ હવે આજ તો વારો નહીં આવે, કાલ તળ્યું બસ તમને વિડીયોમાં બતાવી કેવી થઈ. ને અત્યારે તમારે આરતીનો ટાઈમ થયો છે તો આગળ આરતી કરશું અમે. ને અમારા રીવાબેન ને શિવાબેન ને હવે જાગવાની તૈયારી થઈ ગઈ આગળ. ને અમારા જીવાબેન જાગી ગયા, આગળ ઉતા હતા અટાણે ઉઠી ગયા જીવાબેન. હા જીવાબેન ઉઠી ગયા ને અમારા રીવાબેને ઉઠી ગયા. મારા રીવાબેને ઉઠી ગયા. હવે અત્યારે તેને સવાર થઈ ગયું. કારીબેન અત્યારે તો સવાર થઈ ગયું. આગળ ઘડી ખુઈ જાય અને પાછી ઉઠીએ. અને હાલો આરતીનો ટાઈમ થયો છે ને શિવાબેન ને રીવાબેનને અત્યારે ખાઈ દેવું. હવે ચાલો બધા આરતી કરવા. તો આજનો વિડીયો આવ્યા સુધી તમારી ચેનલને લાઈક
કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ